અને મને તમારા જમીનના કાગળિયા બતાવજો ને. ધીરે ધીરે બધું બહાર આવે એના કરતાં પ્રેમથી વાલીઓને લિવિંગ સર્ટી દઈ દો. તમારી સ્કૂલમાં નથી ભણવું, તમારી અહીં તો મેં જોયું તમે કેમ ના પાડો છો ને કેમ આ પાડો. એક દી એમ કે આચાર્ય નથી ને એક દી કે વાલી નથી. તો તમારા વાઇફ તો છે ને, તમારા વાઇફ તમને નથી 5 મિનિટ ભાઈ અમને ખબર જ છે, અમે એલસી કઢાવેલા છે 3 વાર. શું તમારી સિસ્ટમ શું છે? તમારું સિસ્ટમ એટલી છે કે તમારી પેમ્પલેટ આપો, તમારું પેમ્પલેટ લાવો પેમ્પલેટ આપો, તમારું પેમ્પલેટ આપો. આ પેમ્પલેટ એ નહીં, પ્રિન્સિપલ ન હોય તો એને આ કંઈક વાઇફ પ્રિન્સિપલ શું કહે? આપણે તો ભણવા નથી કે હા એ તો હોય ને ક્યાં ઈ વાઇસ પ્રિન્સિપલ એ તો જલ્દી દઈ દો. ના ભૂલાય તો કોઈ વસ્તુ ભૂલાય ન જાય ભાઈ. એવું માન્ય નથી રાખતી ભૂલાઈ જાય. તમે આમાં જોઈ 4 ના લખ્યા હોય 5 માં ભૂલાય. ત્રીજો નંબર તમને યાદ આવે, બીજો નંબર ભૂલાઈ જાય કોઈ દી. ઓનલાઈન રિઝલ્ટ દેખાવ હોય એમને આ દલિત સમાજ ઓનલાઈન બધાયને ઓનલાઈન હજી કોઈને આવ્યા નથી. ઉભા રહો. તમે આ રીતે આ દલિત સમાજની દીકરી છે એટલે તમે ભૂલી ગયા. એમ નહીં આ બેન દલિત સમાજમાંથી એટલે તમે ભૂલી ગયા ને. પટેલ સમાજમાંથી પટેલ સમાજમાંથી તમને અમે પાણા દઈ કે પૈસા દઈ, પાણા દઈ કે પૈસા દઈ. મને અત્યારે જાડેજા સાહેબ આચાર્ય કોણ છે? આચાર્ય હું કે હા તો તમારે ધ્યાન દેવું. તમે સ્કૂલમાં આટલું ધ્યાન દો છો, તમે સ્કૂલમાં આટલું તો એક નામમાં ધ્યાન ન દો. હાલો નામ લખો પહેલા, પછી એલસી દેજો. સાહેબ આ કેમ લાલ એલસી લખે નાખીને શિક્ષક લખતા હોય તો તમે એમ કે આચાર્ય લખે, તમે એમ કહો શિક્ષક લખે. કોણ શિક્ષક કોણ છે? મને નામ દો. હા તો એને ફોન કરો કે નામ કેમ નથી લખ્યું. તો તમે જ્ઞાતિવાદ તો કરો છો ને, દલિત સમાજ હારી તો ફાઇનલ થઈ ને. આ બેનનું નામ અત્યારે તાત્કાલિકમાં લખાવો. હા તો લખાવો, હાલો પહેલાં એ કરો પછી એલસી દેજો. હાલો પહેલાં લખાવો. એલસી ની દેવાનું. ના એલસી ને પહેલાં નામ લખો બોર્ડમાં અત્યારે જ. એ અત્યારે હવે નથી લખો. ના ના લખવું છે આપણો દિવસ થયા હો ભાઈ. હે ભાઈ કેટલા દિવસ ભાઈ કેટલા દિવસ થયા નથી દીધું? અઠવાડિયે શું કહે? તમને જવાબ શું આપે? ના કયો ને જવાબ શું આપે? તમે એક નહીં પણ બધા હેરાન કરે. આ જેપીએસ સ્કૂલ છે, વાલી અને સ્ટુડન્ટને હેરાન કર્યા રાખે ને, એલસી નથી આપતા. આ સાહેબ છે બે જો. આની પહેલાં અમે આવ્યા હતા ને અમને આવો જવાબ દીધો હતો. ઘડી કે વાલીને બોલાવો ને ઘડી કે આચાર્ય નથી. પહેલાં તમારી સ્કૂલ રજિસ્ટ્રેશન કરેલી હોય તો રજિસ્ટ્રેશન નંબર આપજો ને જરાક. રજિસ્ટ્રેશન નંબર આપો ને તમારે સ્કૂલના. આચાર્ય હો ને વાઇસ આચાર્ય હું હો એ મારે કોઈ વાત નથી કરવી. મને તમારા સ્કૂલના રજિસ્ટ્રેશન નંબર આપો.